મારી ભૂલ થઈ ગઈ છે. હવે જે છોકરીની ઓકાત બતાવી જ દે હા. હું એક જ કહું કે જે બી કોઈ લવ મેરેજ કરતા હોય ને તો બે હાથ જોડીને વિનંતી કરું કે લવ મેરેજ તો મત જ કરતા. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈઝ 6:30 થઈ જાય, ઉઠી ગયો, ફ્રેશ થઈ ગયો. તો બસ હવે નીકળું છું અમદાવાદ જવા માટે. અને જો વરસાદ તો ચાલુ હોય તો આપણે રેનકોટ પહેરી લઈશું, બરાબર? તો નીકળીએ હવે, ચા નાસ્તો કરી ફટાફટ નીકળીએ. ના જો મીઠું તો મળીએ અમદાવાદની અંદર, બનાવી રહ્યો. તો ગાઈઝ ઘરેથી અમદાવાદ આવી ગયો, આવીને પછી ઓફિસ ગયો તો ઓફિસ સેન્ટ્રલ મીટિંગ એટેન્ડ કરી. ના પછી આવી ગયા ફિલ્ડ પર નહેરુનગર. હવે એકણ વિઝિટ વગેરે કરીએ પછી નીકળીએ આપણું કામ માટે. તો પહેલી વિઝિટ કરવી પડશે એટેન્ડન્સ માટે, તો ફટાફટ વિઝિટ અપડેટ કરીએ અને જઈએ. ભૂખ લાગીએ તો ખાવું આવી દઈએ પહેલાં તો. તો ગાઈઝ આપણે આવી ગયા જમવા માટે. બોલો. તો ગાઈઝ વિઝિટ પટાઈને આવીને બેઠા હો, મિનિમમ 5 વાગી રહી. હવે જવું હોય આ બાજુ એસપી રિંગ રોડ બાજુ, અને આપણો કામનો ટાઈમ પતાવીને પછી નીકળીએ આપણા કામ માટે. અમારાની બેગ જોડે હા, તો બેગ બી મેકવા ગોધીનગર જવું પડશે. તો પહેલાં સીટીએમ જવાનો વિચાર છે આપણો, જોઈએ હવે શું થાય. હા બરાબર. તો ગાઈઝ ફાઇનલી આવી ગયો ગાંધીનગર, બરાબર. તો આપણે 6-7 વાગ્યા જેવું આપણું કામ હતું, ઓફિસનું કામ પટાવીને પછી હું મારા કામ માટે ગયો હતો. કામ પટાવ્યું પછી મેં ખાવા ખાધું, ખાઈને પછી આવી ગયો ગાંધીનગર. કારણ કે આજે બહુ 2 દિવસ આરામ એટલો કર્યો ને કે આજે મારા પગ દુખાતા હતા એમ. તો મને આજે કોઈ વિડીયો શૂટ કરવાનું બી મન નહોતું, કે કોઈ હુજી જ નહોતું, કોઈ મૂડ જ નહોતું. તો એ બી પણ જે થયું મારાથી એ મેં વસ્તુ કર્યું, બરાબર. અને ગાઈસ બીજું વસ્તુ કહેવા માગું કે UK07 રાઇડર, જેનું નામ તમે સાંભળ્યું હશે, UK07 રાઇડર, જે ઇન્ડિયાનો મોટો બ્લોગર કહેવાય, ફર્સ્ટ નંબરનો મોટો બ્લોગર કહેવાય. એના હાથે જોરદાર સીન થઈ ગયા છે કે જે છોકરી માટે એની ફેમિલીથી લડ્યો હતો ને, અને એ છોકરી માટે ફેમિલીથી લડીને એના જોડે લગ્ન કર્યા હતા. તો આજ એ છોકરીએ એના જોડે ચીટ કર્યું. એટલા વસ્તુ હું કહેવા શું માગું ખબર, મારે બી સેમ થયું કે જે છોકરી માટે હું જે લડ્યો હતો ને, એ છોકરી જ આજ મને પેલું કરીને ગઈ છે. એટલે અમે સમજો, ગમે તેટલું તમે ફેમિલીના અગેન્સ્ટ જાઓ ને તો જે છોકરીની ઓકાત બતાવી જ દે. હા, આ હું વસ્તુ તમને કહું કે છોકરી કોઈની થઈ નહીં કે થવાની નહીં. તો આ ધ્યાન રાખજો, ફેમિલીના અગેન્સ્ટ કદી ના જતા. હું ગયો હું, મને ખબર છે મારી ભૂલ થઈ ગઈ છે. હવે જે ફેમિલી માટે જે બી કરવાનું હોય બધું ફેમિલી માટે જ કરવાનું, ના કોઈના માટે નહીં કરવાનું, બરાબર. તો હું એક જ કહું કે જે બી કોઈ લવ મેરેજ કરતા હોય ને તો બે હાથ જોડીને વિનંતી કરું કે લવ મેરેજ તો મત જ કરતા, બરાબર. કારણ કે રોડ ને ગોડ કોઈની થી નહીં કે થવાની નહીં. આ મારી ગુજરાતીની કહેવત. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.